હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટૂર કરીશું વંદે ભારત ટ્રેનની ગાંધીનગર ટુ સુરત. તો તમે જોઈ શકો છો આ વંદે ભારત ટ્રેન છે અને હું તમને બહારની સાઈડથી પણ બતાવીશ. दर्शन करके आए और हमारी जो बजट की ट्रेन है वंदे भारत फ्रेंड्स करना दर्शन करके हम निकल गए हैं यहाँ वंदे भारत की बनिया जो वंदे भारत मोदी सरकारे मस्त ट्रेन काढी છે. તો ફ્રેન્ડ્સ, હમણાં તમે જોયું બહારથી આ ટ્રેન. તો તમે જોઈ શકો છો આ વંદે ભારત ફૂલ એસી ટ્રેન છે અને ગાંધીનગરથી મુંબઈ સુધી જાય છે. તો અત્યારે અમે ગાંધીનગર સ્ટેશન પર ઊભા છીએ. અહીંયા અંદર ફૂલ એસી વાળો વેઇટિંગ એરિયા છે, પણ અત્યારે રિપેરિંગનું કામ શરૂ છે એટલે બંધ છે. તો અમે બધા માર્ગમાં અત્યારે બહાર વેઇટ કરી રહ્યા હતા. 2 વાગ્યાનો ટાઈમ છે અમારો. પછી ટ્રેનને પડવાની થોડીક વાર હતી એટલે અમે વિડીયો શૂટિંગ કર્યું. તમે જોઈ શકો છો ટ્રેન. અહીંયા છે હો, અહીંયા નથી જવાનું છે બધા. डालेगा ना आगे अपने डालेगा ना जो बात है तो उसमें भी आएगा खाने का सही हमारा उसका नहीं काटेंगे बाकी सॉरी જજે ઘરે હું આપું. તો ફ્રેન્ડ્સ, હવે આપણી ટ્રેન જે વંદે ભારત છે તે ઉપડી ગઈ છે. આ રીતના પ્રેસ કરવાથી તમે અંદર જઈ શકો છો. આ અમારી સીટ છે. ટ્રેન શરૂ છે. તો અહીંયા આપણને આવી રીતના એક પાણીની બોટલ ફ્રીમાં આપવામાં આવે છે. ન્યૂઝપેપર છે, રેલવેની, અને ઉપર અમે સામાન મૂકી દીધો છે. તો બધા બેસી ગયા છે. ગાંધીનગરથી થોડીક ખાલી છે ટ્રેન, અમદાવાદથી ભરાશે. તો તમે જોઈ શકો છો અહીંયા બિલકુલ અવાજ નથી આવતો. તમે વાતો કરો છો એ પણ બધું સમજાય છે. તો ફ્રેન્ડ્સ, ફૂલ એસી અને તમે એની સ્પીડ જોઈ શકો છો અને બિલકુલ અવાજ અંદર નથી આવતો. તમે શાંતિથી અંદર બેસીને આરામથી એન્જોય કરી શકો છો ફ્રેન્ડ્સ. 66 રૂપિયા. જે આ ગરમ પાણી આપ્યું છે એની અંદર આ ચા નાખી દેવાની એટલે ચા બની જશે. તમે જોઈ શકો છો ગ્લાસ પણ હલતો નથી. ટ્રેનની અંદર બિલકુલ આમાં જે રોદા આવે એ આવતા નથી. પાણીની બોટલ પણ પડતી નથી. તો તમે જોઈ શકો છો આ અમે નાસ્તા માટે લીધું. તો ફ્રેન્ડ્સ, અંદર તમને જમવાનું પણ મળી જશે. જો તમે ટિકિટની સાથે જમવાનું બુક ના કરાવ્યું હોય તો તમે અલગથી પણ ત્યાં જમવાનું લઈ શકો છો. અને અંદર બધી જ ફૂલ સુવિધા
દીધા છે અને અત્યારે તમે ટ્રેનની સ્પીડ જોઈ શકો છો. અત્યારે અમે વડોદરા પહોંચવા ગયા છીએ. હમણાં સુરત પહોંચી જશું અને તમને 3 થી 3.5 કલાકમાં ગાંધીનગરથી સુરત પહોંચાડી દે છે અને તમને કોઈ પણ તકલીફ નહીં પડવાની વંદે ભારતમાં. અને તમે અંદર નોર્મલ રેટમાં જમવાનું મળી જશે. સુરત પહોંચી ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમને આ ટ્રેન કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અમને તો ખૂબ જ પસંદ આવી અને તેમની ટિકિટ હતી 750 રૂપિયા.